હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આપણે કાન્હાજીની લડ્ડુ ગોપાલનો 2 અને 3 નંબરના લડ્ડુ ગોપાલના આપણે વાઘા બનાવવાના છે. તો આપણે વાઘા બનાવીએ. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તો આપણે ચાલુ કરીએ. એના માટે આપણે પહેલાં સાંકળી બનાવીએ. પહેલાં આપણે 16 સાંકળી બનાવવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 સાંકળી બની જાય ત્યાર પછી આપણે બીજી 3 સાંકળી બનાવીશું. 3 સાંકળી બની ગઈ છે. હવે આપણે પહેલી 3 સાંકળી છોડી અને ચોથી સાંકળીમાં પાસો બનાવવાનો છે. 16 સાંકળી ઉપર 16 પાસા અને 3 જે આપણે સાંકળી લીધી હતી એના ઉપર આપણે એક પાસો ગણીએ એટલે આપણે પહેલા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 17 પાસા બનશે. દરેકમાં એક એક પાસો બનાવતો જવાનો છે. આપણા 17 પાસા બની ગયા. 16 પાસા અને આ પહેલી છે 3ની જેમ. પછી આપણે 2 સાંકળી લેવાની છે અને ટર્ન કરી લેવાનું છે. બીજો રાઉન્ડ છે એ આપણે હાફ ડબલ ક્રોશિયાનો કરવાનો છે. પહેલાં આપણે પાસાની અંદર પહેલો પાસો નથી બનાવવાનો, જેથી આપણે 2 સાંકળી લઈ લીધી છે એટલે નેક્સ્ટમાં આપણે એકસાથે લૂપમાંથી કાઢી લેવાનો છે અને આપણે હાફ ડબલ ક્રોશિયા કહીએ છીએ. દરેકમાં 2 વાર બનાવવાનો છે. એકસાથે કાઢી લેવાનો, લૂપ લેવાનો છે અને એકસાથે કાઢી લેવાનો છે. દરેકમાં એવી રીતે 2 બનાવવાના છે. તો આ રાઉન્ડમાં આપણે લાસ્ટ સુધી 2 બનાવતા જાય અને લાસ્ટમાં છે એક જ વાર બનાવવાનું છે, ત્યાં 2 વાર બનાવવાનો નથી પાસો. અહીંયા છેલ્લે આવીએ ત્યારે તો આવી રીતે આપણે રાઉન્ડ બનાવી લઈએ. આપણે બીજો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. જો તમે 3 અને આ 2 અને 3 નંબરના લડ્ડુ ગોપાલના વાઘા છે, જો તમે 4 નંબરના બનાવતા હોય તો તમારે અહીંયા હાફ ડબલ ક્રોશિયા બનાવ્યા છે ત્યાં આપણે સાદા પાસા જ બનાવવાના રહેશે. આપણે જેમ પહેલી લાઈનમાં બનાવ્યા એવી રીતે 3 સાંકળી લેવાની છે. પહેલામાં આપણે પાસો બનાવવાનો નથી, બીજામાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં એકવાર, ફરીવાર નેક્સ્ટમાં એકવાર, નેક્સ્ટમાં એકવાર અને ચોથામાં આપણે પાછું 2 વાર પાસા બનાવવાના છે. એટલે કે 3 વખત 1 અને ચોથામાં 2, એવી રીતે પાછું 1 આ 2 આ 3 અને હવે ચોથામાં આપણે એકની જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. એક 2 3 અને આ ચોથામાં 2 વખત 1 2 3 અને આ ચોથામાં 2 વખત 1 2
અને આ 3, ચોથામાં 2 વખત. 1 2 3, ચોથામાં 2 વાર. 1 2 3, ચોથામાં 2 વાર. લાસ્ટમાં 1 અને એનાથી લાસ્ટમાં પણ 1 વાર. તો આપણા ત્રીજા રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 40 પાસા હશે. તમે ગણી લેજો. હવે આપણે સ્લીવનો ભાગ છોડવાનો છે. આપણા ત્રીજા રાઉન્ડના અંતે 40 પાસા છે. જો તમને એવું લાગે કે મારે વાઘામાં મોટું થાય છે તો તમે અહીંયા જે 5 પાસા બનાવું છું હું પાછળના ભાગ આગળના ભાગ ઉપર, આ એ 3ની સાંકળી લીધી. પછી પહેલામાં નથી પાસો બનાવવાનો, બીજામાં 1 2 3 અને 4 પાસા બનાવ્યા. 1 3ની સાંકળી એટલે કુલ થઈ ગયું 4. જો તમને એમ લાગે છે લડ્ડુ ગોપાલને આગળથી ખુલતું ને એમ રહે છે તો અહીંયા આપણે તમે 4 પાસા બનાવી લેજો. હવે સ્લીવનો ભાગ છોડવાનો છે તો 9 પાસા આપણે છોડવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10માં આપણે પાસો બનાવીશું ડાયરેક્ટ. એટલે આ એમની સ્લીવનો ભાગ છૂટી જશે. 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12 પાસા બની ગયા છે. ત્યાર પછી પાછું આપણે 9 છે એ છોડી દેવાના છે. 1 2 3 4 5 6 7 8 ને 9 અને અહીંયા 10માંથી સ્ટાર્ટ કરી દેવાનું છે. 1 2 3 4 અને આ 5. આપણા આ 4 રાઉન્ડ છે કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. હવે 5મો રાઉન્ડ પણ છે આવી જ રીતે 22 પાસાનો રાઉન્ડ બનાવી લેજો. 3 સાંકળી અને બધામાં એક પાસો બનાવતા 22 પાસાનો રાઉન્ડ છે આપણે કમ્પ્લીટ પૂરો કરી લઈએ. તો તમે પૂરો કરી નાખો. આ છે આપણે ભગવાનની ઉપરનો જે કોઠા સુધીનો ભાગ છે એ બની ગયો છે. હવે એને આપણે અહીંયા આઉટલાઈન બનાવી લઈએ. આ સાઈડથી જ ચાલુ કરવાનું છે. પહેલાં આને જોઈન્ટ કરી દઈએ પછી આપણે બનાવીએ. આ છે એને અહીંયા સ્લીપ ટીચથી પહેલાંમાં જોઈન્ટ કરી દઈએ. દરેકમાં સ્લીપ ટીચ કરતાં 1 3 4 અહીંયા 5 સુધી આવી જઈએ. પછી આપણે ત્યાંથી ઘેર સ્ટાર્ટ કરીશું. એટલે હવે આપણે અહીંયા આગળ દરેકમાં 2 પાસા બનાવવાના છે, નાના પાસા. એક અને આ 2. દરેકમાં આપણે 2 પાસા બનાવી અને એની આઉટલાઈન બાંધી લઈએ. કોર છે આ ઊન છે એને અહીંયા નીચે આપણે લઈ લેશું, જેથી કરીને તમારે કટ કરવામાં સરળતા રહે અને ક્યાંયથી દોરો નીકળે પણ નહીં. અહીંયા શરૂઆતમાં પાછી એક સાંકળી લઈ અને પાછો એકવાર પાસો બનાવી લઈશું. હવે ઉપરની સાઈડ દરેકમાં એક બનાવવાના છે. તમે વ્યવસ્થિત બનાવજો. દરેકમાં ઝીણું જોઈને બનાવવાના છે એક પાસા.
એક સાંકળી લઈ ખૂણા ઉપર આવી ગયા છે એટલે અંદરની સાઈડ 2 પાસા. ત્યાર પછી અહીં લાસ્ટમાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી સેજૂન કટ લાંબી રાખી અને કટ કરી લેવાનું છે. અને આ દોરો જે વધ્યો છે એનો આપણે અંદરની સાઈડ નોટ લગાવી લેશું. જેવી રીતે અહીંયા કર્યું છે સેમ એવી જ રીતે સ્લીવમાં પણ આપણે પાસા લઈ લેશું બંને સ્લીવમાં. જેથી ગેટઅપ પણ સારો આવશે અને લાગશે પણ સારું. દરેકમાં એક એક સિંગલ પાસો જ બનાવવાનો છે. સ્લીપ ટીચ કરી જરાક મોટી એમ એક સાંકળી લઈ સેજૂન રાખી કટ કરી લેવાનું, અંદર નોટ લગાવી દેવાની. આ સાઈડ છે આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું, તો આ બાજુ અહીંયાથી સ્ટાર્ટ કરી તો ઊંધું થાય, એના માટે આપણે પાછળથી સ્ટાર્ટ કરી અને જેવી રીતે આ સ્લીવમાં કર્યું એવી રીતે આ સ્લીવમાં પણ કરી લઈએ. તો આપણે એનો ઘેર સ્ટાર્ટ કરીએ. સ્લીપ ટીચથી જોઈન્ટ થઈ ગયા પછી આપણે 3 સાંકળી લેવાની છે અને આમાં જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું તો એની જગ્યા ઉપર જ 2 પાસા બનાવવાના છે. આપણે દરેકમાં 2 પાસા બનાવતા જવાના છે. બધા પાસામાં આપણો જે નીચલો રાઉન્ડ હતો એ 22નો હતો, તો આપણે આ ઘેરવાળો રાઉન્ડ છે અત્યારે બનાવીએ છીએ ઘેરનો ફર્સ્ટ રાઉન્ડ, એ આપણો 44 પાસાનો બનશે. દરેકમાં ડબલ પાસા જ બનાવવાના છે. તમે જોઈ શકો છો કે દરેકમાં 2 પાસા જ બનાવીએ છીએ આપણે. તો બધામાં 2 પાસા આવી રીતે બનાવી લ્યો. આપણો પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે અને ત્યાં પાસો નથી બનાવવાનો. નેક્સ્ટમાં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં 1 વાર, ત્યાર પછી નેક્સ્ટમાં 2 વાર. એકમાં 1 વખત, એકમાં 2 વખત, એકમાં 1 વખત, એકમાં 2 વખત, એવી રીતે લાસ્ટ સુધી આપણે એમ જ પાસા બનાવવાના છે. જો આમાં 1 વખત, નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વખત, એકમાં 1 વખત, એકમાં 2 વખત, એવી રીતે આપણે લાસ્ટ સુધી પાસા બનાવી લઈએ. પહેલા રાઉન્ડમાં આપણે બધામાં 2 પાસા નાખ્યા હતા, બીજા રાઉન્ડમાં એકમાં 1 વખત અને એકમાં 2 વખત, એવી રીતે પાસા બનાવવાના છે. બીજો રાઉન્ડ છે એ આપણો પૂરો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો ઘેર કમ્પ્લીટ બનતો જાય છે. એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. હવે ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરવાનો છે. એના માટે 3 સાંકળી, તેની તે જગ્યા ઉપર પાસો નથી બનાવવાનો, નેક્સ્ટમાં બનાવવાનો છે પાસો.
હવે આ ત્રીજા રાઉન્ડમાં 2 વખત એક એક પાસો અને ત્રીજામાં 2 વાર પાસા. 1 2 અને આ ત્રીજામાં આપણે 2 વાર પાસા બનાવવાના છે. 1 2 અને આ ત્રીજામાં 2 વાર. 1 2 ત્રીજામાં 2 વાર. 1 2 ત્રીજામાં 2 વાર. તો આવી રીતે ત્રીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. ત્રીજો રાઉન્ડ આપણો છે એ પૂરો થઈ ગયો છે. હવે આપણે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. 1 2 અને 3 સાંકળી લઈ લઈએ. ચોથા રાઉન્ડના અંતે આપણી પાસે 1 3ની સાંકળી બનાવી. 1 આ 2 3 4 4 વખત એક એક અને પાંચમામાં આપણે 2 વાર પાસા બનાવવાના છે. 1 2 3 4 અને પાંચમામાં 2 વાર. જો તમને ઘેર વધુ આમ ઝાલર પડતી હોય એવું લાગે તો 5ની જગ્યાએ તમે છઠ્ઠામાં પણ લઈ શકો છો. આપણે અત્યારે છઠ્ઠામાં 2 વખત પાસા બનાવીશું. ચોથા રાઉન્ડમાં 5 વખત એક એક પાસો અને છઠ્ઠામાં બીજો 2 વાર પાસો. આ 1 2 3 4 5 અને છઠ્ઠામાં 2 પાસા. ત્યાર પછી 1 2 3 4 5 અને છઠ્ઠામાં 2 વાર પાસો. આવી રીતે તમે ચોથો રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લેજો. આપણે અહીંયા લાસ્ટ પિંક પૂરું થાય છે, અહીંયા જોઈ શકો છો તમે. તો ડાયરેક્ટ છે પિસ્તા સ્ટાર્ટ કરી દેવાનું છે. અને 3 સાંકળી લેવાની છે. પિંક ઊન આપણે સાથે લેતા જઈશું. એની જ જગ્યા ઉપર આપણે 4 વાર પાસા બનાવવાના છે. એટલે કે એક તો આપણી 3ની સાંકળી બની ગઈ છે અને બીજા આપણે 3 પાસા બનાવવાના છે. ત્યાર પછી 2 છે સાંકળી સ્કીપ કરવાની છે. 1 અને 2 અને આ ત્રીજામાં આપણે પાછા એક પાસો બનાવવાનો છે, 3 સાંકળી બનાવવાની છે અને પાસો બનાવવાનો છે. તમે જોઈ શકો છો આનો આકાર વી જેવો છે એટલે આપણે આને વી સ્ટીચ કહેશું. ત્યાર પછી 2 સ્કીપ કરવાની છે અને ત્રીજામાં એકની જગ્યા ઉપર 4 વાર પાસો બનાવવાનો છે. 2 સ્કીપ કરવાની છે, વી સ્ટીચ બનાવવાનું છે. 1 પાસો, 3 સાંકળી, 1 પાસો. 2 સ્કીપ કરવાની છે, એકની જગ્યા ઉપર 4 વાર પાસો બનાવવાનો છે. 1 2 3 અને 4. આપણે આ રાઉન્ડના અંતે આપણે જેટલા પાસા છે એને ભાગ્યા 6 કરવાના. 6 ભાગ્યામાં જો ચાલે તો જ આ પાસા આપણે નહીંતર એક ઓછો વધારે કરી લેજો. મારે આ રાઉન્ડના અંતે 6નું પાસા છે, જેથી કરીને મલ્ટીપ્લાય 6 કરીને આપણી એક પેટર્ન માટે 6 પાસાની જરૂરિયાત પડે છે. એટલે કોઈ પાસા વધે ઘટે નહીં. આવી રીતે 4 પાસા 20 સ્ટીચ, 4 પાસા 20 સ્ટીચ, 2 સ્કીપ કરતાં કરતાં આ રાઉન્ડ છે કમ્પ્લીટ કરી લેજો. તો આપણો આ રાઉન્ડ છે કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. એને આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેશું.
ત્યાર પછી એમાં પહેલી જ જગ્યા ઉપર આપણે એક સિંગલ પાસો લેશું, ત્યાર પછી નેક્સ્ટમાં એક સિંગલ પાસો લેશું, ત્યાર પછી 3 સાંકળી લેશું અને પહેલાંમાંથી પાસામાંથી કાઢી લેશું. નેક્સ્ટમાં એક પાસો, નેક્સ્ટમાં એક સિંગલ પાસો. ત્યાર પછી 20 સ્ટીચની અંદર એક સિંગલ પાસો, એક હાફ ડબલ ક્રોશિયા એટલે કે લૂપ લઈ અને એક સાથે કાઢી લેવાનું છે. એક સાદો પાસો લેવાનો છે, એક પાસો લીધો છે આપણે. ત્યાર પછી આપણે 1, 2 અને 3 સાંકળી લઈ અને ત્રીજી સાંકળીમાંથી કાઢી લેવાનું છે સીધું. ત્યાર પછી પાછું 3 સાંકળી લેવાની છે અને ત્રીજી સાંકળીમાંથી કાઢી, ત્યાર પછી પાછું 3 સાંકળી લેવાની છે, ત્રીજી સાંકળીમાંથી કાઢી લેવાનું છે. આપણે આ 3 વખત કર્યા પછી એક વખત આ જે મોટો પાસો છે એમાંથીને આપણે સ્લીપ સ્ટીચથી કાઢી લેવાનું છે, એટલે આપણી આવી કંઈક પેટર્ન બનશે. અને ત્યાર પછી આપણે અહીંયા હાફ ડબલ ક્રોશિયા બનાવવાનો છે અને લાસ્ટમાં સિંગલ પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં સિંગલ પાસો, નેક્સ્ટમાં સિંગલ પાસો, 3 સાંકળી લેવાની છે, ત્રીજી સાંકળીમાંથી કાઢી લેવાનું છે, નેક્સ્ટમાં સિંગલ પાસો અને નેક્સ્ટમાં સિંગલ પાસો. જોઈ શકો છો તમે આવી બ્યુટીફુલ પેટર્ન આપણી બની રહી છે. ત્યાર પછી પાછું 20 સ્ટીચ એવું તમે જરૂરથી જ વ્યવસ્થિત જોજો. એક સિંગલ પાસો, એક હાફ ડબલ ક્રોશિયા, એક સાદો પાસો, ત્યાર પછી 3 સાંકળી, ત્રીજી સાંકળીમાંથી સીધું કાઢી જ લેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી, ત્રીજી સાંકળીમાંથી ડાયરેક્ટ કાઢી લેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી અને ત્રીજી સાંકળીમાંથી કાઢી લેવાનું છે. આ 3 વખત થયા પછી આ જે આપણો લૂપ છે મોટા પાસાનો એમાંથી આપણે એક સાથે કાઢી લેવાનું છે. અને હાફ ડબલ ક્રોશિયા અને સિંગલ પાસો. હજુ એકવાર સમજાવી દઉં છું. સિંગલ પાસો, જો આ 4 પાસા આવ્યા ને પહેલામાં સિંગલ પાસો, બીજામાં સિંગલ પાસો, પછી બીજું પૂરું થાય એટલે 3 સાંકળી, ત્રીજી સાંકળીમાંથી કાઢી લેવાનું છે. ત્યાર પછી ત્રીજા પાસાની અંદર એક સિંગલ પાસો, ચોથા પાસાની અંદર એક સિંગલ પાસો. ત્યાર પછીનું આવશે 20 સ્ટીચ. 20 સ્ટીચમાં એક સિંગલ પાસો, એક હાફ ડબલ ક્રોશિયા, એક સાદો પાસો લેવાઈ જાય. ત્યાર પછી 3 સાંકળી લેવાની છે, 3 સાંકળીમાંથી ત્રીજી સાંકળીમાંથી આપણે કાઢી લેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે, ત્રીજી સાંકળીમાં લૂપ લઈ અને કાઢી લેવાનું છે. ત્યાર પછી પાછી 3 સાંકળી, ત્રીજી સાંકળીમાંથી ડાયરેક્ટ કાઢી લેવાનું છે. 3 વખત આવું કર્યા પછી આ લૂપમાંથી આપણે મોટા પાસાનો લૂપ જે છે ઉપરનો એમાંથી નીકાળી લેવાનું છે. ત્યાર પછી લૂપ લઈ, હાફ ડબલ ક્રોશિયા અને એક સિંગલ પાસો. આવી રીતે તમે આપણી પેટર્ન છે એ બનતી જશે, કમ્પ્લીટ બનશે એટલે વધારે ખ્યાલ આવશે. તો તમે જોઈ શકો છો આપણી પેટર્ન, તો બનાવી લેજો, કમ્પ્લીટ પૂરી કરી લ્યો આવી રીતે જ. તો આપણું છે આ બધી પેટર્ન છે પૂરી થઈ ગઈ છે વ્યવસ્થિત, તમે જોઈ શકો છો. અને અહીંયા લાસ્ટ આપણે પહોંચી ગયા છીએ. તો એને અહીંયા સ્લીપ સ્ટીચ કરી સેજ મોટી ઊન રાખી અને આ ઊન જે વધી છે એને આપણે સોયમાં પરોવી અહીંયા ત્યાં અંદરની સાઈડ નોટ લગાવી લેશું. તમે જોઈ શકો છો વાઘા કેટલા ફાઇન બની ગયા છે. આપણને જન્માષ્ટમી આવી રહી છે તો આપણે આપણા બાલગોપાલ માટે, લડ્ડુ ગોપાલ માટે જરૂરથી આ વાઘા ટ્રાય કરજો.
તમને વાઘા કેવા લાગ્યા એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.